તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. નીચે ઉતરી ગયા છીએ, પછી વિડીયો બનાવી છે એટલે પછી યાદ આવ્યું આપણને. તો આજે છે તારીખ કેટલી છે, 1 એપ્રિલ, અને PSIની એક્ઝામને વાર છે 12 દિવસ. આજથી ગણી તો 11 દિવસની જ તે. તો તમારી બધાની તૈયારી સરખી હાલતી થશે. અને જે મિત્રો ખાસ PSIની તૈયારી કરે છે એના માટે કે વ્યવસ્થિત પેપર દેજો, વ્યવસ્થિત રિવિઝન કરજો. છેલ્લા 10 દિવસ છે. તો આપણે જઈએ લાઇબ્રેરી, કેમ કે આપણે મોડું થઈ ગયું છે, તો જલ્દી જઈએ લાઇબ્રેરી. પહેલાં તે કાંઈ ટાસ્ક પૂરો કરવાનો છે. આમાં આપણી ગાડી કાઢવાની છે આપણે, તો પહેલાં આમાં કાઢીએ. તો મિત્રો ઉપડ્યા છીએ સવારમાં સાયકલ લઈને. તો મિત્રો નીચે આપણે ટેલિગ્રામ ચેનલ આપેલી છે, એ જોઈન કરી લેજો, કેમ કે આ બધું કહેવાનો ટાઈમ નહીં રહ્યો. હવે આપણે કહીએ છીએ તો આખો વિડીયો જોઈજો, કેમ કે આપણે હમણાં રિવિઝન હાલે છે. કેમ કે PSIની તૈયારી તો છે, પણ શું કહેવાય, લેખનની તૈયારી આપણે ન હોય. કેમ કે આપણે જ્યારે તૈયારી ચાલુ કરી, આપણે એ વેમમાં હતા કે ભાઈ એનું એ પેપર સ્ટાઇલ આવશે. તો હસમુખ કાકાએ ઘાલી દીધું GPSCનું કે લખવાનું તમારે નિબંધને આ તે. તોય તે આપણે આપણી રીતે ટ્રાય કરીશું. પણ જે કરે છે મહેનત એ બધા ધ્યાનથી કરજો. થોડાક દિવસો છે તો રિવિઝનને જેમ બને વધારે ટાઈમ આપજો. હવે તો રિવિઝન જ કરજો, કંઈ નવું એડ કરવાની કોશિશ ન કરાય, કેમ કે બધું બગડે. એટલે જેમ બને એમ રિવિઝન કરવામાં ધ્યાન દેવાનું. નવું એડ કરવા જશો તો હાવ રહી જશો. 10 દિવસ છે, વ્યવસ્થિત મહેનત કરી લ્યો. પછી કોન્સ્ટેબલ તો છે જ તે હાથમાં, ના થાય તો કોન્સ્ટેબલ આવતા વર્ષે PSI. તો પહોંચી જઈએ આપણે લાઇબ્રેરી. અમારા દીકરા કેવા બધા ગાડીઓ લઈ લઈને ત્યાં અમારે સવારમાં સાયકલ ઢળવાની, કાંઈ નહીં. તો જુઓ, આપણે આપણી માણકીને પાર્ક કરી દીધી છે પંખાની ફેનને પાછળ. કાંઈ નહીં, જરૂર ન હોય પંખો. તો જઈએ હવે લાઇબ્રેરી ઉપર. કોઈ એવું ના લાગતું છે, આખું પાર્કિંગ ખાલી છે. તો પહોંચી ગયા છીએ આપણી ગતિસ્તવામાં. ડિસ્કનેક્ટ ટુ કનેક્ટ રીડિંગ જવાનું. પાણી ભરી લઈએ પછી ભૈયા અંદર. તો મિત્રો આપણે લાઇબ્રેરીમાં આવી ગયા છીએ, અને જોઈ શકો છો કોઈ આવ્યું નથી, 1-2 મિત્રો છે ખાલી. તો કંઈ નહીં, આપણે આપણું કામ કરીએ ચાલુ આજનું. તો મિત્રો આ છે આજનું આપણું શેડ્યુલ બનાવેલું. તો મેથ રીઝનિંગથી ચાલુ કરવાનું છે. પહેલું સેશન આપણું 12:30 સુધીનું છે, તો કરીએ ચાલુ મેથ રીઝનિંગથી. તો લાઈફમાં આપણે સમાંતર શ્રેણીએ અટકાવ્યું હતું, તો સમાંતર શ્રેણીથી જ આપણે અત્યાર પાછું ચાલુ કરીશું. તો પહેલાં સમાંતર શ્રેણી ગોતી લઈએ આમાં લઈએ. થેન્ક યુ. સમાંતર શ્રેણી વર્ગ ગુણઘન પૂર્ણઘન ભાગુ સભા સમાંતર શ્રેણી. તો મિત્રો કરીએ આજનું કામ આપણે ચાલુ. તો મિત્રો 12:30 થયા છે. મેથ્સનું આપણે સમય કામ અને મહેનતાણું ચેપ્ટર લાઈફમાં પતાવ્યું આપણે. અને હવે જઈશું જમવા. તો દાદાનો ફોન આવી ગયો છે, અને આપણું પહેલું સેશન પૂરું મેથ રીઝનિંગનું, અને જમવા જવાનું છે. તો જોઈ શકો છો તમે, નફો ખોટ પતાવ્યું. પછી
મતલબ મોટા ભાગનું પતાવી દીધું છે ને હવે આપણે જવાનું છે જમવા. તો જઈએ આપણે મિત્રો જમવા. તો મિત્રો આપણે મેન કામ કરતાં જ ભૂલી ગયા, જમવાનો વિડીયો ઉતરતા જ ભૂલી ગયા. કાંઈ વાંધો નહીં. તો જમીન આવી ગયા છીએ અને હવે આપણે કરીએ પાછું આપણું કામ આજનું ચાલુ. તો આપણે આજે શેડ્યુલ બનાવ્યું છે એ પ્રમાણે હવે અત્યારનો ટાઈમ છે આપણો ટેસ્ટ દેવાનો. તો મેથ્સ રીઝનિંગની બકુલ સરની ટેસ્ટ દેવાની છે, તો દઈ દઈએ આપણે. તો મિત્રો ટેસ્ટ બતાવી છે આપણે અહીંયા અને 60 જેવા માર્ક આવ્યા છે. જાજા માર્ક નથી આવતા કેમ કે આપણું મેથ્સ બહુ વીક છે, બહુ એટલે આપણે વધારે મેથ્સ ઉપર ભાર દઈએ. તો કંઈ નહીં, મેથ્સ બતાવ્યું અને હવે આગળનું કામ કરીશું આપણે ચાલુ. તો ટેસ્ટ બતાવી, ટેસ્ટનું સોલ્યુશન બતાવ્યું. હું યુટ્યુબમાં વિડીયો દીધો બકુલ સરે મૂકેલો છે ટેસ્ટનું સોલ્યુશનવાળો. અને હવે વારસો રિવિઝન કરવાનો છે આપણે આ બુકમાંથી, યુવા ઉપનિષદની. બહુ મસ્ત બુક છે, સિલેબસ વાઇઝ વારસો બહુ મસ્ત આપેલો છે, ડીપમાં છે અને સરસ છે. ડીપમાં એટલે એકદમ શોર્ટ છે પણ મસ્ત છે, જીપીએસસી લેવલનું છે. તો ગુજરાતની શિલ્પકળા નાલી કરીએ ચાલુ. તો મિત્રો વારસોનો આજનું કામ બતાવ્યું આપણે, કલાક 1.5 કલાક વારસો કર્યો આપણે. 50% નહીં પણ 30% જેવું બતાવી દીધું છે રિવિઝન. તો અહીંયા આપણે પૂરું કરી, તમે જોઈ શકો તો આપણે એટલું કામ બતાવ્યું છે. ઝડપી પતી જાય કેમ કે આપણે લીટીઓ કરેલી છે ને નીચે, એટલે જલ્દી રિવિઝન થતું થાય, રિવિઝનમાં વાર ન લાગે. તો આ સાથે વારસાનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તો વારસાનું કામ પૂરું રિવિઝનનું. તો હવે 7:30 થી 8:30 સુધી આપણે કરંટ કરવાનું છે ચાલુ. તો કરંટ આપણે આ નીચે પીડીએફ બુકમાં લખવાનું છે. ફોનમાંથી એક ફ્રેન્ડ આપણને ફોટા મોકલે એમાં આપણે કરંટ લખવાનું. તો આજે આપણે બધું લખેલું છે પહેલાં. તો હવે આપણે આગળનું આજનું એડ કરીશું નવું. તો કરીએ ચાલુ લખવાનું. છેલ્લે જો આપણે આ બધું લખ્યું જીએસટી વિશે, આજે નવું કરીએ કંઈક. તો મિત્રો ફાઇનલી આપણે આજનું કરંટનું કામ પતાવ્યું, જેમાં આપણે અહેવાલો અને સૂચકાંકો અને વિવિધ નિમણૂકો અને એવું બધું બતાવ્યું છે. તો આ સાથે આજનું કરંટનું કામ પણ આપણે બતાવી દીધું છે. તો હવે જઈશું આપણે જમવા, કેમ કે દૂધુ પક્કા ફોન આ ગયા કે ભાઈ આ જાઓ ખાના ખાને. તો કરંટ પૂરું. તો હવે જવાનું છે આપણે જમવા. અહીં સ્પીડમાં ગાડી નીકળી, જઈએ જમવા. તો મિત્રો થોડી વાર જમીને આપણે નીચે બેઠા છીએ. જમી લીધું છે, વિડીયો આપણે ઉતારવાનો પાછા ભૂલી ગયા છીએ. બપોરે ભૂલી ગયા, અત્યારે ભૂલી ગયા કેમ કે બધું ઉતાવળમાં. તો બેઠા થોડી વાર પછી જઈએ ઉપર આપણે લાઇબ્રેરી છે. તો મારા મિત્રો આપણે જમીને આવી ગયા છીએ. તો હવે આપણે કરવાનો છે 8:30 થી 10 વાગ્યા સુધી ગુજરાતનો વારસો. તો ગુજરાતનો વારસો આપણે જલ્દી ચાલુ. તો આ બુકમાંથી કરવાનો છે, તો કરીએ ચાલુ ગુજરાતનો વારસો. તો મિત્રો ગુજરાતનો વારસો આપણે અહીંયા પતાવ્યો છે. મોટાભાગનું ગુજરાતના વારસાનું કામ પતાવી દીધું છે. 40% જેવું, અરે 60% જેવું બાકી છે, જે આપણે કાલ પતાવીશું. તો વાંધો નહીં, અહીંયા પૂરું. આ બુક હતી, મસ્ત છે, મજા આવે છે અને રિવિઝન આપણું બહુ મસ્ત છે. તો હવે આગળના શેડ્યુલ મુજબ પીએસઆઈ પાર્ટ બી કરવાનું છે. તો કરી દઈએ ચાલુ. પીએસઆઈ પાર્ટ બી, ખાખી વર્દી પાકી પીએસઆઈ મેન બુકલેટ છે આપણે પાસે, ધ્યેયની બુક છે. આપણે લીધી નથી પણ આપણે ટેસ્ટ લીધી હતી ને તેની હારે મફતમાં આવી હતી. તો વાંચી નાખી, વાંચેલો હોય તો કંઈક 3 કલાક કરીશું, બાકી 3 કલાક ફાંકા મારવા એની કરતાં. તો મિત્રો આપણે પૂરી કરી દીધી બુક. અહીંયા 20 નિબંધ હતા, પહેલાં થોડાક કરેલા હતા અને અત્યારે થોડાક બતાવ્યા. તો આ સાથે આજનું કામ અહીંયા આપણે બધું કરીએ છીએ પૂરું. જય માતાજી. સબસ્ક્રાઈબ કરજો વિડીયો ન કર્યો હોય તો. અને આ બુક પૂરી કરીને આપણે જઈશું હવે રૂમે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરજો. ધન્યવાદ તમારો બધાનો મારો આખો વિડીયો જોવા માટે. આભાર.